ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલા ધાનપુરમાં રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ તેમની ગાડીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ ગાડીઓને અટકાવી ઉમેદવારોને તાલુકા પંચાયત પહોંચતા રોકવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ચૂંટણી પહેલા થયેલી આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબિર શુક્લા, દેવગઢ બારિયા। હા, શું બનાવ બન્યો હતો? આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી અને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે, એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી। શું નામ તમારું? દિનેશભાઈ સનાભાઈ ભાભોર।